ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છીએ આંગણવાડી અને આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. જુઓ મસ્ત રીતે બાળકો મસ્ત તૈયાર થઈને બધા મસ્ત રીતે બેસી ગયા છે. ચાલો તો જો બધાય બાળકો મસ્ત રીતે બેસી ગયા છે. તો ચાલો આજ મસ્ત તૈયાર થઈને કોણ આવ્યું? તો ચાલો આપણે છે ને પેલા જોઈ લઈએ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે. ચંદ્રિકા, વાહ. હાલો ચંદ્રિકા બેન ઊભા થાવ. જોઈ જો ચંદ્રિકા કેટલી મસ્ત તૈયાર થઈને આવી. અદબ વાળો ચંદ્રિકા બેન મસ્ત તૈયાર થઈને આવ્યા. હા જો ચાલો ચંદ્રિકા બેન ને મસ્ત 5 ગુલાબ આપી દો. 5 તાળી વધાવી લ્યો. વેરી ગુડ. કેટલા ગુલાબ આપ્યા આપણે ચંદ્રિકા બેન ને? સરસ. બેસી જાઓ ચંદ્રિકા બેન. આજે ચંદ્રિકા ગુલાબ બની. કોણ બન્યું? આપણે ચંદ્રિકા બેન ને ગુલાબ બનાવ્યા. ચંદ્રિકા બેન બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા હતા ને? તો ચાલો આજ તો છે ને ટીચર ગયા છે રજા ઉપર 2 દિવસ ને, એટલે આપણે છે ને રસોઈ આપણે બનાવવાની છે ને બાળકોની સાથ સંભાળ પણ આપણે જ લેવાની છે. ભણાવવાના છે પણ આપણે જ. તો ચાલો હવે આજ તો તારે શીરો બનાવવાનો છે, દાળ ભાત શાક બનાવવાના છે. તો પહેલા શીરાની તૈયારી કરી નાખીએ અને પછી છોકરાને નાસ્તો આપી દઈ. કા ખાવો શીરો? પછી છોકરાને ભણાવશું આપણે. તો મોટી સવારનો નાસ્તો શીરો છે તો એ આપી દઈ બનાવી. ચાલો બુધવાર અને શીરો બનાવવાનો છે, દાળ ભાત શાક. અને જો અહીંયા આપણે શીરો બનાવવાની તૈયારી કરી. આમાં તેલ મૂકી દીધું છે ને આમાં ગોળવાળું પાણી મૂકી દીધું છે. તો ચાલો એમાં લોટ એડ કરી દઈ અને બનાવી નાખીએ શીરો. બાળકો જો મસ્ત ફ્રૂટના નામ બોલાવી રહ્યા છે. જો તો બાળકો ચાલો તો આપણે મસ્ત શીરો દેવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે મસ્ત શીરો બનાવી નાખ્યો છે બાળકો માટે. જો અહીંયા શીરો બનાવીને કમ્પ્લીટ રાખ્યો છે. તો ચાલો બાળકોને ડીશ આપી દઈએ અને પછી શીરો પણ આપી દઈએ. ચાલો તો જો બધાય બાળકોને શીરો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં શીરો ખાઈ રહ્યા છે. જુઓ મસ્ત રીતે. મજા આવે ને શીરો ખાવાની? તો ચાલો ખાવા માંડો. હો ચાલો તો આપણે બાળકોને શીરો આપી દીધો છે ને. બાળકો શીરો ખાય ત્યાં સુધીમાં આપણે દાળ ભાત ને મૂકવાના છે. તો ચાલો દાળ ભાત બાફવા મૂકી દે. ચાલો તો જો અહીંયા બટેકા મસ્ત આપણે ધોઈને સાફ કરીને રાખી દે. બાફવા મૂકવાના છે ને અહીંયા પાણી મૂકી દીધું છે અને આમાં ભાત પણ કૂક થઈ ગયા છે. અને હવે આપણે દાળ ધોઈને અને દાળના બટેકા બાફવા મૂકી દઈએ. ભાત તો બફાઈ ગયા છે. ચાલો તો આપણે શેનીથી ચાલે છે? વાહનની. સરસ. તો વાહન ક્યાં ચાલે કોને ખબર? ઊંચી આંગળી કરો. જોઈ ઊંચી આંગળી કરવાની કીધી એટલે ઊંચી આંગળી ઉછેને ઊભા કરું ને એને જ બોલવાનું છે. તો ચાલો ધાર્મિક ભાઈ બોલો. જોઈને વાહન ક્યાં ચાલે? રોડ ઉપર. વેરી ગુડ. બેસી જાઓ. અને તો વાહનના નામ આવડે છે તમને બધાને? વેરી ગુડ. તો ઊંચી આંગળી કરો. કેને કેને આવડે? ચાલો પ્રિન્સભાઈ. પ્રિન્સભાઈ ગમે એક વાહનનું નામ બોલો. ટ્રેક્ટર. વેરી ગુડ. ટ્રેક્ટર ક્યાં ચાલે? ઊભો થા. ઊભો થા. રોડ ઉપર ચાલે. અને એ ટ્રેક્ટર ક્યાં ક્યાં કામમાં આવે ખબર છે? આપણે ટ્રેક્ટર હોય એ ક્યાં કામમાં આવે? હા પછી? હા પછી? રેતી ભરવામાં. પછી? પછી આપણે વાડિયા લઈ જાય તો ખેતરમાં આપણે કામ આવે ને? વેરી ગુડ. તાલી પાડો. ચાલો રાજેભાઈ. મોટરસાયકલ ક્યાં ચાલે? રોડ ઉપર. મોટરસાયકલ ને કેટલા પૈડા હોય? વેરી ગુડ. અને બીજું જેટલા વાહનના નામ આવડતા હોય એટલા બોલી જાવ. હાલો. સાયકલ ને કેટલા પૈડા હોય? 2. વેરી ગુડ. બીજું? પછી મોટરસાયકલ. હા પછી? પછી ટ્રેક્ટર. પછી? પછી? હા પછી? વેરી ગુડ. બેસી જાઓ. ચાલો નિર્મલભાઈ તમને વાહનના નામ આવડે છે તો બોલો. હા હા
વેરી ગુડ, બેસી જાઓ. હાલો, બીજા કેને આવડે છે? ચાલો, બધાને આવડે છે? હાલો દેવાભાઈ, તમે ઊભા થાવ. બોલો વાહનના નામ. વેરી ગુડ, બેસી જાઓ. ચાલો, તાલીઓ પાડો તો બધાય. દેવરાજને બહુ મસ્ત જાજા નામ આવડ્યા હો. વાહનની થીમ ચાલુ થાય તો બધાએ વાહનના નામ જ પાકા કરવાના છે. હવે આપણે વાહન ક્યાં ક્યાં ચાલે ને એ કહેવાનું છે, બરોબર? રાધેભાઈ ઊભા થાવ જોઈને. વાહન ક્યાં ચાલે? રોડ ઉપર. તમે જેટલા વાહનના નામ બોલાવ્યા એમાં કઈ વસ્તુ ક્યાં લે તમને ખબર છે? મોટરસાયકલ ક્યાં હાલે? હા, તો પછી આ રેલગાડી ક્યાં ચાલે? વેરી ગુડ, બેસી જાઓ. આવડે છે હો એમ તો તમને બધાને. બધાએ બધુંય પાકું કરવાનું છે, બરોબર? આવડશે ને બધા વાહનના નામ? હાલો તો પારો જોઈન. હાલો, ફૂલ બનાવી દો બધાય. ફૂલ બનાવો બધાય. તાલીઓ પાડો. વેરી ગુડ હો, તમને બધાને વાહનના નામ આવડી ગયા છે હો. ચાલો, તો અહીંયા મસ્ત જો આપણી દાળ બફાઈ કમ્પ્લીટ છે. તો મસ્ત મસાલા બધું એડ કરી દીધું છે. વઘારવાની બાકી છે. અને અહીંયા મસ્ત બટેકા પણ બફાઈ ગયા છે. ચાલો, હવે દાળને વઘાર કરી નાખીએ. આપણે બપોરનો નાસ્તો અહીંયા બની રેડી છે. જો અહીંયા મસ્ત આપણે દાળ બનાવી લીધી છે મસ્ત. અને આમાં જો બટેકાનું શાક બનાવી લીધું છે બાળકો માટે. અને અહીંયા મસ્ત જો ભાત બનાવી રેડી રાખ્યા છે. જો ભાત છે. ચાલો આપણે રાખી દઈએ. ચાલો, તો મસ્ત દાળ ભાત શાક થઈ ગયા છે. અને બાળકોને આપણે નાસ્તો દેવાનો છે. તો ચાલો નાસ્તો આપી દઈએ. બધા બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે. બધા બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો, બાળકોને બપોરનો નાસ્તો આપી દીધો છે. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર મહાદેવ. ચાલો, તો જો આપણે આવી ગયા છે આંગણવાડીથી ઘરે અને થાકીને થાપડા થઈ ગયા છે. અને અહીંયા જુઓ મિતુલભાઈ ને એના પપ્પા બે ના જમવાનું બપોરા હતા. 3 વાગે બપોરા કરે છે. જુઓ આજે બહુ લેટ કેમ? કોક તો કંઈક કયો. વાડીએ આપણી ઘરની વાડી છે ને? બધી વાડીઓ ઘરની છે કા? હું હજી જમીન આવી પણ આપણે તો અહીંયા આંગણવાડીએ જમી લીધું છે. અને એ અત્યારે જો વાડીએ ગયા હતા તો વાડીએથી અત્યારે આવ્યા છે ખરા ખેતરેથી. અત્યારે જો જમવાનો વારો આવ્યો છે. મિતુલભાઈ ત્યાં સુધી કા મારા વગર કાંઈ પપ્પા વગર કાંઈ ખાઈ નહીં. કોક જોઈએ હા મિતુલ? શું કહો મિતુલભાઈ? એકલા મજા ન આવે તો જો બે બાપ દીકરો ખાય છે. અને આપણે તો જમી લીધું. ચાલો હવે જમી લઈએ પછી આપણે કામકાજ ચાલુ કરીએ. ચાલો, તો જો અમે બેસી ગયા છીએ તરબૂચ ખાવા. અહીંયા વોટરમેલન શું કહે મિતુલ અંગ્રેજીમાં? વોટરમેલન ખાવા બેસી ગયા છીએ. જો મસ્ત લીધું છે. દ્રાક્ષ લીધી છે પણ એને છે ને મીઠાવાળા પાણીમાં પલાળી દીધી. કા મિતુલભાઈ? અંદર બેક્ટેરિયા હોય અથવા દવા છાંટેલી જેવી આવે એમને પકવે ને એટલે એટલે જો વોટરમેલન ખાય છે મસ્ત. ચાલો, તમે પણ આવી જાવ. વોટરમેલન તરબૂચ ઉનાળામાં બહુ જરૂરી. પાણીનો સોર્સ પડતો હોય હું શરીરમાં. તમારે આણંદ તો કઈ આવું મળે નહીં? મળે ને પણ અહીંયા મોંઘું બધું. મોંઘું? આણંદમાં કેમ બહુ મોંઘું મળે ભાઈ? સિટી જેવું ને ઓલું કેવું સિટી ફોરેનર વધારે અહીંયા. એનઆરઆઈ એ લોકો મોંઘું વેચે એવું. હાલો, અમે ખાઈ નહીં. તમે આવો ખાવા. તમે પણ ખાતા રહ્યા. ઉનાળામાં તરબૂચ ખાવ તો ખાવું પડે ને કા? જો તરબૂચ ખાઈ લે દ્રાક્ષ લીધી પણ એ તો ખાવાની નથી કેમ કે એને તો આપણે કલાક 1.5 કલાક આ બધા બતાવે કે એમને ન ખવાય કા? ખબર પેલા આપણે બેક્ટેરિયા મુક્ત કરશું પછી આપણે એને ઠંડી કરશું અને પછી ખાઈશું. તમે લોકો પણ દ્રાક્ષ લ્યો ને તો પેલા અડધી કલાક છે ને મીઠા વાળા સોલ્ટ કહેવાય ને. હા ભાઈ, મીઠું બધાને મીઠું એટલે ખબર જ હોય. હા, તો મીઠા વાળા પાણીમાં હે ને અડધી કલાક પલાળજો પછી જ ખાઈજો કેમ કે એમાં ખબર નહીં શું અંદર નાખતા હોય. એમને ખાઈ તો આપણું મોઢું ને એવું બધું આવી જાય. કામ તો ચાલો, તો હવે તરબૂચ આપણે વોટરમેલન ખાઈ લઈ. પછી મળીએ. ચાલો, પછી મળીએ.
ચાલો જો તો મમ્મી બનાવી રહ્યા છે ડુંગળીનું ખાર્યું. મસાલા એડ બધા કરી દીધા આપણે આમાં. મસાલા મમ્મી જો બધા એડ કરી દીધા હે અને મસ્ત સુગંધ પણ આવી રહી છે કા મમ્મી? સુગંધ બહુ મસ્ત આવે એમ થાય કે અત્યારે ખાવા માંડીએ. પણ ભાખરી બની નથી તો કેમ ખાઈશો હે? ભાખરી વગર તમે કેમ ખાર્યો ના મને કયો? ભાખરી તો બનાવી જ છે પણ એમ કે મન થઈ જાય એમ. બરાબર. ટૂંકું ખાવાનું મન થઈ જાય એવું જરૂર નથી કે ભાખરી જ જોઈએ. ખીચડી છે ને, ખીચડીને ખારી ખાઈ. હા ઈ વાત સાચી. આજે મારે તો ખીચડી ને મને છાશ ખાવાની ઈચ્છા થઈ તો આજે ખીચડી ને છાશ ખાઈશ. કેદુનું ઈ ખાધું નથી. તો જો અમારે બની ગયું છે ડુંગળીનું મસ્ત મસ્ત ખાર્યું અને અહીંયા આ બાજુ ખીચડી તૈયાર થઈ ગઈ છે મસ્ત અને ભાખરી હજી બનાવશો હે ને મમ્મી? તો જો 8 વાગ્યા છે અને અમારે મસ્ત જો બધી ખાવાની તૈયારી થઈ ગઈ છે અને પેલા ઓલા ફોનમાં શૂટ કર્યું હતું પણ એમાં એટલું બ્લર આવતું હતું ને આ ફોનમાં અમારે શૂટ કરવું પડ્યું. એ ફોનમાં તો શું ખબર હવે એમાં જો કે 8 જ વાગ્યા છે. શું કહું તમને કા મમ્મી? શું કે બાકી રોજે મોજ ને રોજે રોજ એમ ને? ચાલો બધા આવી જાવ વાળું કરવા માટે. નોટ એ ડિનર, ઇટ્સ વાળું કા મમ્મી? ગામડામાં આપણે વાળું અને શહેરમાં હોય તો તમે શહેરમાંથી જોતા હોય તો આવી જાવ ડિનર કરવા માટે. જમવા તો આવી જ જાય. જમવા તો બે જગ્યાએ હાલે. ગામડામાં એવું કે વાળું કરો વાળું કરો. સિટીમાં એમ કે જમવા આવી જાય. કોઈ ડિનર બોલતું હોય કોઈ એમ કે હાલો વાળું કરવા આવી જાય, કોઈ એમ કે જમવા આવી જાય. લોકો હોય અલગ અલગ હોય. બરોબર. જો અમારે મસ્ત બને છે અને બની ગયું છે ઓકે. અને હવે બસ હમણાં દૂધ આવી જાય એટલે દૂધ આવી જાય ભાખરી બની જાય એટલે અમે બે જવું જમવા વાળું કરવા. તો પછી આપણે મળીએ બ્લોગના એન્ડમાં મળીએ. એન તો દર વખતે બાકી રહી. પછી એમાં એવું થાય અત્યારે યાદ હોય જમવા બેન તો ભૂલાઈ જાય કે એન કરવાનું બાકી. હા એમ. વળી આ હાથનો ફોન લઈ તો યાદ આવે એટલે એન તો કર્યું નથી કા. તો મળીએ આપણે બ્લોગના એન્ડમાં. બાય બાય. ચાલો મિત્રો વાગી ગયા છે 9:30 અને આપણે જમી લીધું છે અને હવે એમ થયું કે બ્લોગને એન્ડ કરી નાખીએ. આપણે એન્ડ એક જ બાકી હતો કામ. તો શું કે અમારો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં કરી દેજો. અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.